અમારે એપ્રોક્સ 50 વર્ષથી છે, જૂની પેઢી છે, 50 વર્ષથી અમારા બાપ દાદાના ધંધો છે આ. જૂના અને જાણીતા કાળુભાઈના પુરીસા ગાંઠિયા ફાફડા અને સામેની સાઈડથી અબ્દુલભાઈની ચા સવારમાં જમાવટ કરી મૂકે છે. બટાકાનું રસાવાળું શાક, પૂરી, ગાંઠિયા, ફાફડા, ગોટા અને ચા, આટલી વસ્તુ લોકલ લોકોની સાથે સાથે બહાર ગામથી આવેલા લોકો પણ એન્જોય કરે છે. કાળુભાઈ ગાંઠિયાવાળા, હું એમનો સન છું. મારા પપ્પાનું નામ કાળુભાઈ, પેઢી એમના નામથી ચાલે છે. 55 વર્ષની ઉંમરથી તો હું કામ કરું છું અહીંયા. ને આ મારા પપ્પાનું ફાફડા છે, ખમણ છે, પૂરી શાક છે, આ અમારી ફેમસ વસ્તુ છે અને લાઈવ જ આપીએ છીએ સવારે. વાડીમાં કુંભણિયા ભજીયાની મોજ અને આમનો ટાઈમિંગ આપણા હાથમાં ચા આવી ગઈ અને આ છે કુંભણિયા ભજી. ભાઈ વરસાદમાં આનાથી વધારે તો શું જોઈએ. લીંબુ નીચવી દીધું અને આ છે આપણી સાથે ખજૂરની ચટણી. તો આ છે કુંભણિયા ભજી અને આને ખવાય આવી રીતે. ખજૂરની ચટણીમાં ડીપ કરો. જેમ સુરજભાઈએ કીધું, કોથમરી, આદુ અને ચણાનો લોટ, મરચાં, બસ આટલી જ વસ્તુથી બને છે કુંભણિયા ભજી. અને ખરેખર બોસ બહુ જ યુનિક ટેસ્ટ છે. તમે એકવાર ટ્રાય કરવા આવ્યો. ગોપાલના બટેટા. તો ચાલો આવી જાઓ. મારું નામ ગોપાલભાઈ. મારે થઈ ગયા 40 વર્ષ પૂરા છે. આયા ને બજરંગદાસ ચોકમાં રોજના હું 70-80 કિલો બટેટા ખાલી કરું છું. સમય તો આપણે 10 થી રાતના 9. તીખું ના કરતા? હા, જરા બી તીખું નહીં. થોડુંક તીખું નાખું. 2 મિનિટ.